નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 આયા સ્પેક્ટ્રોસ્કોપીમાં આજે આપણે ફિંગરપ્રિન્ટ રિજન વિશે વાત કરી. તો ભાઈ ફિંગરપ્રિન્ટ રિજન મેઇન હેડિંગ છે આજનું ફિંગરપ્રિન્ટ રિજન આઈએમપી થિયરી છે 3 માર્ક્સ માટે. ચાલો ભાઈ ફિંગરપ્રિન્ટ રિજન સમજતા પહેલાં આપણે થોડુંક એવું ડીપમાં જોઈ લઈશું. ભાઈ ફિંગરપ્રિન્ટ રિજન શું કહેવા માગે? ભાઈ આયરનો એક રિજન એટલે તો વિસ્તાર. રિજન એટલે શું થાય? ભાઈ વિસ્તાર. ભાઈ આયરનો એક એવો રિજન કે જે કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ એટલા માટે કે એ રિજિયનમાં એક કરતાં વધારે સ્ટ્રેચિંગ ને બેન્ડિંગ વાઇબ્રેશન આવેલા હશે, પાછા એકબીજાથી નજીક જ. એક 700 આવતું હોય તો બીજું 715 વિશે બતાવતું હોય. ઇટ મીન્સ આ રેન્જ છે એ કોમ્પ્લિકેટેડ એટલા માટે કે એ રેન્જમાં સ્ટ્રેચિંગ ને બેન્ડિંગ વાઇબ્રેશન એકબીજાથી નજીક જ આવેલા હોય. તેમ છતાં દરેકના સ્પેસિફિક હોય. તેમ છતાં દરેક જે તે ગ્રુપના સ્ટ્રેચિંગ ને બેન્ડિંગ વાઇબ્રેશનની જે રેન્જ હશે એ સ્પેસિફિક હશે. ઓકે, સો આને ફિંગરપ્રિન્ટ રિજન કહીશું. પહેલાં તો એ રિજનનું ક્યાંથી ક્યાં સુધી આવેલું છે ને વિશે વાત કરી લઈ. તો કે એ રિજન જે છે એ 600 સેન્ટીમીટર ઇન્વર્સથી 1550 સેન્ટીમીટર ઇન્વર્સ વચ્ચે આવેલો હશે. આ રિજનને આપણે કહીશું ફિંગરપ્રિન્ટ રિજન. ઓકે, સો ચાલો એની પહેલાં તો ડેફિનેશન જોઈ લઈ. ભાઈ ધ રિજિયન ટુ ધી રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધી ડાયાગ્રામ. ભાઈ ટુ ધ રિજિયન ચાલો રાઇટ હેન્ડ સાઇડ મીન્સ શું છે ચાલો આમાં જોઈ લઈએ. આ જે ગ્રાફ આપેલો છે તમને એ વેવ નંબર વર્સિસ પર્સન્ટેજ ટ્રાન્સમિશનનો છે. હવે આ ફિંગરપ્રિન્ટ રિજન છે આ ગ્રાફમાં આ રીતે રાઇટ હેન્ડ સાઇડ જમણી બાજુ આવેલો હશે, કેમ કે આ બાજુ વેવ નંબર ઓછા હોય, વેવ લેન્થ વધારે હોય. ઓકે, આ પહેલાં લેક્ચરમાં જોયું હતું વેવ નંબર અને વેવ લેન્થ એકબીજાના ઇન્વર્સ પ્રપોઝલમાં હોય. ઓકે, સો ચાલો જોઈએ. ધ રિજન ટુ ધી રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધી ડાયાગ્રામ ફ્રોમ અબાઉટ 600 લઈને 1550 એનું જે રેન્જ છે 600 લઈ 1550. ઓકે, આ રિજન આપણે શું કહેશું? આ ફિંગરપ્રિન્ટ રિજન ને ક્યાં આવેલો હશે? આયરના જે તે ગ્રાફ છે પર્સન્ટેજ ટ્રાન્સમિશન વર્સિસ વેવ નંબર એમાં રાઇટ હેન્ડ સાઇડ આવેલો હશે. ઓકે, સો ચાલો ત્યાર પછી શું કહે છે? ધ રિજન ટુ ધી રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધી ડાયાગ્રામ ફ્રોમ 1550 લઈને 600 સેન્ટીમીટર યુઝ્યુઅલી કન્ટેડ અ વેરી કોમ્પ્લિકેટેડ સિરીઝ. વેરી કોમ્પ્લિકેટેડ સિરીઝ એટલા માટે કે એ રિજિયનમાં એબ્સોર્પ્શન બેન્ડ જે છે એકબીજાથી એપ્રોક્સિમ એક્ઝેક્ટ નજીક જ આવેલા હશે. તેમ છતાં બધાય ગ્રુપની જે તે આઈડેન્ટિટી છે એ અલગ અલગ હશે. ઓકે, સો ચાલો a very complicated series of the absorption. These are due to all this type bending vibration within the molecule. This is called fingerprint region. આને શું કહેશું? ફિંગરપ્રિન્ટ રિજન કહેશું. ઓકે, સો ચાલો જોઈ લઈએ. હાવેવર શું કહે છે? ચાલો હવે દરેક માણસની પોતાની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય. ઓકે, ભાઈ કોઈ બે માણસને સેમ ફિંગરપ્રિન્ટ ન હોય. એવી જ રીતે આયરનો આ જે રિજન છે 600 થી 1550નો એમાં એની જે રેન્જ છે 600 સેન્ટીમીટર ઇન્વર્સથી 1550 સેન્ટીમીટર ઇન્વર્સ, આમાં બહુ બધા સ્ટ્રેચિંગ ને બેન્ડિંગ વાઇબ્રેશન આવેલા હશે. પણ દરેક જે છે ફંક્શનલ ગ્રુપનું બેન્ડિંગ ને સ્ટ્રેચિંગ વાઇબ્રેશન એક્ઝેક્ટ ફિક્સ હશે. ઓકે, એક કરતાં વધારે 600 હોય ત્યાર પછી અમુક ફંક્શનલ ગ્રુપ માની લો કે 620 બતાવતું હોય, 630. ઓકે, સો આમાં પાછા 3 પ્રકાર પડશે, એ આગળ જોઈએ આપણે. ચાલો એનો ગ્રાફ આપેલો છે અને આયરનો ગ્રાફ છે એમાં ફિંગરપ્રિન્ટ રિજન રાઇટ હેન્ડ સાઇડમાં આવશે. ચાલો ડેફિનેશન શું હતી? ધ રિજન ટુ ધી રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધી ડાયાગ્રામ. કયા ડાયાગ્રામમાં? આયર ડાયાગ્રામમાં રાઇટ હેન્ડ સાઇડે આવશે અને એની રેન્જ 600 લઈને 1550 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, સો આ રિજનને આપણે કહીશું ફિંગરપ્રિન્ટ રિજન. જેમ કે દરેક માણસની ફિંગરપ્રિન્ટ યુનિક હોય, અનઆઇડેન્ટિફાઈ હોય. ઓકે, એનાથી આઈડેન્ટિફાઈ થાય. ઇટ મીન્સ કોઈ પણ જે તે આપણે જે મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ આવે છે રેડી, તો ભાઈ આપણે બ્લોકમાં રહેલો એ ફિંગરપ્રિન્ટ એ કોઈ બીજે વ્યક્તિ ખોલી શકતું નથી, કેમ કે આપણી ફિંગરપ્રિન્ટ એ એની ફિંગરપ્રિન્ટ સાથે મેચ ન થાય. સેમ આમાં જ એવું. ભાઈ 600 લઈને 1550 સેન્ટીમીટર ઇન્વર્સમાં સ્ટ્રેચિંગ ને બેન્ડિંગ વાઇબ્રેશન તો બહુ બધા આવેલા હશે, પણ એક્ઝેક્ટ આઇસોપ્રોપાઇલ હોય તો ભાઈ આઇસોપ્રોપાઇલનું જો આર્યું અહીં એક્ઝામ્પલ આપેલું છે. આઇસોપ્રોપાઇલમાં 1375 અને 1385 આ બે જ ફ્રિકવન્સી જે આઇસોપ્રોપાઇલની છે. ઓકે, સો ચાલો ત્યાર પછી શું કહે છે? થર્ડ પોઈન્ટ જોઈ. અ પર્સન ઇઝ આઇડેન્ટિફાઈ બાય હિઝ
O1 fingerprint. A person is identified by O1 fingerprint, same as because each person have different fingerprint, same as in higher fingerprint region is useful for detect compound vibrational vibration. Okay, so fingerprint can also divided into three part. It means fingerprint region જે છે એ પાછો ત્રણ પ્રકારમાં ડિવાઈડ થશે. એક તો ફર્સ્ટ શું છે 1300 લઈ 1300 ને 1550 સોરી 1300 લઈ 1550 આ રિજિયનની ફર્સ્ટ. ચાલો એ રિજિયનમાં કઈ આપી છે 1375 અને 1385 આઇસોપ્રોપાઇલ ગ્રુપ આપ્યું છે. ત્યાર પછી 1365 ને 1390 ડબલેટ આપે તો ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ હોય, ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ. ઓકે, ત્યાર પછી 1350 નાઇટ્રો ગ્રુપ હશે. ઇટ મીન્સ ચાલો આ 600 લઈને 1550 સુધીમાં બહુ બધા સ્ટ્રેચિંગ ને બેન્ડિંગ વાઇબ્રેશન આપેલા હશે, પણ જે તે ગ્રુપનું એક્ઝેક્ટ 1350 મળે અમે તમને એક્ઝેક્ટ કેટલું 1350 મળે તો શું હોય તમારે નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હોય. ઓકે, સો ચાલો આ ફર્સ્ટ હતું 1300 લઈને 1550નું. બીજું જે છે બીજો રિજિયન કયો છે 1000 લઈને 1350. હવે આ રિજિયનમાં શું જોવા મળશે આલ્કોહોલ હોય. ચાલો માની લો કે આ CH3OH છે તો આ કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ છે એનું બેન્ડિંગ વાઇબ્રેશન હશે. ત્યાર પછી ફિનોલ હોય આ રીતે. પછી ફિનોલ હોય તો ફિનોલમાં પણ કાર્બન ને ઓક્સિજન વચ્ચે અહીંયા સિંગલ બંધ હશે તો એને પણ વાઇબ્રેશનની ફ્રિકવન્સી જે છે એ ક્યાં 1300 લઈને 1000 લઈને 1350ના રિજિયનમાં જોવા મળશે. ઓકે, ઇન ધીસ રિજિયન કાર્બન સિંગલ બંધ ઓક્સિજન બેન્ડ એપિયર ઓફ આલ્કોહોલ હોય, ફિનોલ હોય કે પછી ઇથર હોય. ઓકે, સો આ ફિંગરપ્રિન્ટ પાછું ત્રણ પ્રકારે બેમાં આપ્યું છે ને હજી એક ત્રીજું બિલો 1000. ચાલો ત્રીજું સમજાવી દઉં તમને આમાં. ભાઈ બિલો 1000 એટલે કે 1000 સેન્ટીમીટર ઇન્વર્સ કરતાં ઓછું આપ્યું હોય તો ઇટ મીન્સ એમાં ત્રણ પોસિબિલિટી ઓર્થો મેટા પેરા. બેન્ઝીન ડાયસબસ્ટિટ્યુટેડ બેન્ઝીન હોય, ઓર્થો હોય અથવા તો મેટા હોય અથવા તો પેરા હોય. ઓકે, સો બિલો 1000 આમાં થર્ડ જે એડ કરી દેજો તમે. ભાઈ બિલો 1000 હોય તો કાં ઓર્થો હોય કાં મેટા હોય અથવા તો પેરા હોય. ઓકે, સો ફિંગરપ્રિન્ટ રિજિયન સાવ સિમ્પલ છે. ભાઈ ફિંગરપ્રિન્ટ રિજિયન એક હાયર સ્પેક્ટ્રોસ્કોપીનો એક એવો રિજિયન કે જે કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ એટલા માટે કે એ રિજિયનમાં એકબીજાથી નજીક એવા સ્ટ્રેચિંગ ને બેન્ડિંગ વાઇબ્રેશન બહુ બધા આવેલા હશે, પણ દરેક જે તે સ્પેસિફિક ગ્રુપ છે એનું સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ વાઇબ્રેશન એક્ઝેક્ટ એ ફિક્સ હશે. એક્ઝેક્ટ શું હશે? ફિક્સ હશે. ઓકે, સો આને કહેવામાં આવે ફિંગરપ્રિન્ટ રિજિયન. અને આયરનો જે બેન્ડ આપેલો હોય એમાં ફિંગરપ્રિન્ટ રિજિયન ક્યાં સાઈડ આવશે? રાઇટ હેન્ડ સાઈડ આવશે. ઓકે, આ બે વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછી એક રિજિયન યાદ રાખો 600 લઈને 1550 સેન્ટીમીટર ઇન્વર્સ. ત્યાર પછી જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય એમ જે તે ફંક્શનલ ગ્રુપમાં રિજિયન તો ભલે 650 લઈને 1550 વચ્ચેનો હોય, પણ દરેક જે તે ફંક્શનલ ગ્રુપ હશે એ એની સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ વાઇબ્રેશન યુનિક હશે. ઇટ મીન્સ નાઇટ્રો ગ્રુપ કેમ અહીંયા 1350 સ્ટ્રોંગ પીક આપશે. નાઇટ્રો ગ્રુપ જે છે એ 1350 કેવું સ્ટ્રોંગ પીક આપશે તો 1350 આવે તો ઇટ મીન્સ ભલે 1365 બીજું ટર્શરી બ્યુટાઇલ આપ્યું છે ઉપર. રેડી? તો ભાઈ આ બધાની સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ વાઇબ્રેશન ફ્રિકવન્સી યુનિક હશે. અને આ કોમ્પ્લિકેટેડ એટલા માટે કેમ કે આ રિજિયનમાં એક કરતાં વધારે બહુ બધા સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ વાઇબ્રેશન એકબીજાથી નજીક જ આવેલા હશે. ઓકે, સો ભાઈ 3 માર્ક્સમાં એમપી ક્વેશ્ચન છે અને આજે અહીંયા આઈએસ સ્પેક્ટ્રોસ્કોપી આપણે કમ્પ્લીટ કરી. આ રીતે તમે બુક્સમાં પણ આપેલું હશે, એના કરતાં આમાંથી તમે નોટ ડાઉન કરી લેજો આ બધું. રેડી? એવું હશે તો આનું હું તમને PDF પણ મોકલાવી દઈશ રૂપમાં. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોલિક્યુલર કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરશું અને એક વીકમાં હું તમને એક વીક કરતાં પણ ઓછા સમયમાં હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.